મહાપુરાણ ચોથાનો બીજો શ્રી શિવ મહાપુરાણ બીજો પૂરો થઈ ગયો છે. હવે પાંચમાં આવશું એટલે શું છે કે આપણે ફરી બીજી વાર વાંચવામાં ડિસ્ટર્બ ના થાય. બીજો પૂરો થશે અને પાંચમાં આવશું ચોથાનો. આપણે ભગવાનને યાદ કરશું, ક્યાંય ના જતા. સબસ્ક્રાઈબ કરજો તમારી ફેમિલીમાં. આપણે ગણપતિ વેલા આવો અમારી સોનમાં. ગણપતિ વેલા આવો, ગણપતિ વેલા આવો, સાથે આવો અમારી સોનમાં. ગણપતિ વેલા ગજાનંદ વેલા આવો અમારી સોનમાં. ગણપતિ વેલા ગજાનંદ વેલા આવો અમારી સોનમ. ગણપતિ વેલા આવો, ગણપતિ વેલા આવો, સાથે આવો અમારી સોનમાં. એ આવ્યા આવ્યા આવ્યા, એ આ પરિવાર સાથે આવ્યા આવ્યા આવ્યા. અરે રહીમાં રહીમાં રહીમાં, અરે જયમાં જયમાં જયમાં. એ જમવાને આવો વાલા. સાડી તૈયાર છે, આવી જાઓ તમારી એક વાર છે. આપણે રોજ બાળકોને ટીકા સંધ્યા, નાના બાળકોને બની શકે તો આપણે દાદાની કેસેટમાં મોકલશું. ટીકા સંધ્યા સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા બાળકોને આપણે બચાવશું. એથી કરીને આપણા બાળકોને સારા વિચાર આવે. અત્યારે જો અત્યારની જનરેશન કેટલા બોલા બધા છે. અમુક બાળકો તો કોઈના નાના બાળકો પણ મા બાપના કયામાં નથી. પચોડા કેવા કેવા કિસ્સા બને છે તમને ખબર છે ને. છાપામાં કેવું આવે છે. ભાઈ ભાઈને મારી નાખે, બાપ દીકરાને, દીકરો બાપને મારી નાખે. અત્યારે મા બાપને દીકરા નથી, પેટના દીકરા મા બાપના નથી. વિચાર કરો કેવા કિસ્સા. તો એથી કરીને આપણે થોડોક ભગવાનના રસ્તે વળીએ, ભગવાનના કામ કરીએ તો ભગવાન આપણે સારા વિચાર આપે, સારા સંસ્કાર આપે, આપણા બાળકોને સારા વિચાર મળે. હું તમને કહું તો તમે ખોટું ન લગાડતા કે આ તો મને દર વખતે બેન કહે છે. અત્યારે પણ બહુ જ ખરાબ કિસ્સા છે, બહુ ખરાબ સમય આવી ગયો છે. એટલા માટે મારે તમને કહેવું પડે છે. તો આપણે ટીકા સંધ્યાને કરી દઈશું અને ગણપતિ દાદાને કહેશું કે આપણા વાંચવામાં શિવ પુરાણ વાંચવામાં આપણે હારે દઈએ. અને હું હવે હમણાં બધા કહે છે રોજ તમે મૂકો તો એકાત્રા 2 દિવસ મૂકું છું. બધા ના પાડે છે કે કંટાળી જાય તો એટલે 2 દિવસે 3 દિવસે કે એકાત્રા કે 1 દિવસ કંઈક નવું લઉં છું. અને આપણે ભગવાનને ટીકા સંધ્યા લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમે, પાદ સ્પર્શ સ્વમે. આપણે એવા છીએ ચોથાનો બીજો. ચોથો પૂરો થઈ જાય છે. આવતી પાંચમાં આવશું. શણગાર વાળી અને સર્વલોકને મોહ પમાડતી દસે, દિશાઓને પ્રકાશિત કરતી હતી. જેમ વિષ્ણુ સ્નેહથી પાસે ઉભેલી ઉત્તમ લક્ષ્મીનો સ્વીકાર કરે છે, તે મહાદેવ રતિનો પણ ઉત્કૃત થઈ સ્વીકાર કર્યો. એ મહાદેવે રતિનો પણ ઉત્કૃત થઈ આનંદ થઈ અને એનો સ્વીકાર કર્યો. તે વખતે મહાદેવ અતિ મોહિત થઈને
બ્રહ્માએ આપેલો શ્રાપ ભૂલી ગયો અને એટલો જ બધો હર્ષ ઘેલો થયો કે દક્ષને પણ કંઈ જ કહેતા શરમાઈ ગયો. ત્યારે ત્યાં આનંદનો ઉત્સવ થયો હતો. હે तात રતિ અને કામની સુંદર જોડીના વિવાહની સ્વીકાર થતા દક્ષ અતિ પ્રસન્ન થયો અને પોતાની પુત્રી યોગ્ય વર મેળવીને ખુશી થશે. પોતાની પુત્રી એના માટે યોગ્ય વર મેળવી અને તે ખુશી થશે એ જોતા જ તે ઘણો જ ખુશ હતો. એના મનમાં બહુ જ આનંદ થયો અને કામદેવ પણ રતિને પામીને બધા જ દુઃખો ભૂલી ગયો. કામદેવ રતિને પામી એટલે કે એને મેળવી બધા જ એના માથે દુઃખ હતા એ બધા ભૂલી ગયો અને દક્ષ પુત્રી હતી પણ એ પતિ તરીકે કામને પામી. દક્ષ પુત્રી હતી પણ તે પતિ તરીકે કામને પામી. ભૂખ આનંદિત હતી અને વિવાહ ટાણે દક્ષની પુત્રી સાથે મળેલો સુહામણો કામદેવ સંધ્યા ટાણે સુંદર ચમકતી વીજળી સાથે મળેલા મેઘ જેવો દિસતો તેની ચમકતા વીજળી અને સાથે મળેલા મેઘ જેવો દેશતો તેની શોભા તો વધારતો હતો. કામદેવ અત્યંત મોહયુક્ત થઈ એ રતિને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. ત્યારે પૂર્ણચંદ્ર સમાન ખીલેલા રતિએ પણ શ્રેષ્ઠ પતિ મેળવ્યો. બંનેની તે જોડી લક્ષ્મી નારાયણની જોડી જેવી શોભતી હતી. બંનેની જોડી લક્ષ્મી નારાયણ જેવી શોભતી હતી અને લક્ષ્મી તો જેવી શોભતી હતી. અને જો આપણે છોકરાઓને બાળકોને કે છોકરીઓને પહેલાના જમાનામાં તો શું હતું કે જે મા બાપ કરી આવતા એ ઓકે હતું. એ કે આ ફાઇનલ એટલે આપણે એમાં કાંઈ આડાવડું બોલી શકતા નહીં. અત્યારે તો આપણે એ કે એકબીજાને ગમે, એકબીજાને 10 વાર પૂછીએ તો જ આપણે આગળ વધી શકીએ. પહેલાના જમાના શું છે ગલડા હતા ને એ જે ઓકે કરી આવે એ ઓકે, પછી મા બાપ કાંઈ બોલી શકતા નહીં અને કાંઈ બોલાતું નહીં. એટલે આવું હતું. એટલે જો પેલાની જનરેટર ને અત્યારની જનરેટર તો આપણે છે ને આપણા બાળકોને ભગવાનને કહી થોડુંક ભગવાનનું કાર્ય કરી અને બની શકે તો આપણે આપણા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. બની શકે તો દાદાના કેન્દ્રમાં જાય તો સાથે આપણે ભણવાનું પણ સાથે લેતા જાય અને ત્યાં લેસન કરતા જાય અને એના મગજમાં સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. જેથી કરીને આપણું બાળક છે કોઈ અવળે રસ્તે ના જાય. તમને એમ થાય કે આ રોજ સલાહ અને શિખામણ આપે છે, તમને એમ થતું હશે પણ નહીં. અત્યારે કેવા તમે જોવો છો ને કેવા કિસ્સા બને છે. મા બાપને છોકરા નાના 10-12 વર્ષના હોય તો એની મા બાપના કૈયામાં નથી હોતા. મા બાપને એક શબ્દ બોલે તો અમે 5 શબ્દો આપે છે. એક શબ્દ 5 શબ્દો બોલે તો સામા 10 શબ્દો આવે છે. પણ શું કામ આપણે થોડીક ક્યાંક ભૂલ હશે. ભગવાનને કહી કે અમારા બાળકોને અમે ભગવાન તમારા ચરણે આવે છે તો અમે તમને સોંપીએ છીએ. અમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર
તમે આપજો. અમે તો શું કરશું, કાળા માથાના માનવી છીએ, તો ભગવાને કંઈ અમને કાંઈક ને કાંઈક આવું ભગવાનને કંઈક શક્તિ દેજે. તમે બની શકે તો 5 જણાને મોકલજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. તમને એમ થશે કે ફેમિલીમાં તમે ખાસ જોજો, જેથી કરીને આપણા ભગવાનના 2 શબ્દ જશે ને તો આપણા બાળકોમાં સારા વિચાર આવશે. આપણા ઘરમાં બીમારી હશે, વૃત્તિ હશે, ઘણા ઘરમાં પરિસ્થિતિ એવી હોય કે બિચારા એવા કંટાળી જાય ને કે ભાનુબેન અમને તો એમ થઈ જાય કે આના કરતાં તો ભગવાને આવા કયા પાપ કર્યા છે તો અમારી પરિસ્થિતિ આવી છે. બીજું આ તો બધું ઉપરવાળાના ખેલ છે. ઉપરવાળો જો રમાડે તો આપણે જગાડે તો જાગીએ, ઉઠાડે તો ઉઠીએ, સુવાડે તો સુવીએ. જમાડે, ભૂખો સુવડાવતો નથી, ભૂખો સુવડાવતો નથી અને ભૂખો ઉઠાડે છે. પણ ભગવાન જો આપણી અંદર હૃદયમાં ના હોય તો આપણે કશું જ ના કરી શકીએ. તો આપણે ભગવાનને કહી, હે ભગવાન, તમે અમારા બધા જ જે કંઈ અમારાથી કંઈ ભૂલચૂક થાય તો અમને માફ આપજો. અમને કાંઈક સારા વિચાર, અમારા બાળકોને સારા સંસ્કાર આપજો, અમારા ઘરમાં શાંતિ આપજો, યુનિવર્સિટી આપજો, કે અવળે રસ્તે ન જાય અમારા બાળકો, એવી શિખામણ આપજો. આપણે રોજ આપણા ભગવાનને પ્રાર્થના કરશું, આપણા દેવોને આપણે પ્રાર્થના કરશું, હે દેવ, અમારી કદાચ કંઈ ભૂલ થઈ જાય, અમે તમારી સેવા નથી કરી શકતા, પૂજા નથી કરી શકતા, તો અમારી ભૂલ થાય તો અમે તમને માફી માગી છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ